વેલકમ ટુ પ્રોપર્ટી પર્સપેક્ટિવ બાય મણિરાજ. આજના શોમાં અમે ડિસ્કસ કરશું દેવર્ષ પટેલ જોડે, ધ ફાઉન્ડર ઓફ મણિરાજ પ્રોપર્ટીઝ. શું હિસ્ટ્રી રહી છે ભાડજ એરિયાની રિયલ એસ્ટેટના પર્સપેક્ટિવથી? તો ભાડજ રિયલ એસ્ટેટમાં પ્રમાણે જોવા જઈએ તો ડેવલપમેન્ટ થવાનું 2015થી ચાલુ થયું હતું. તો એની સાથે સાથે જ આપણો કૃષ્ણા હાઇટ્સ કરીને પ્રોજેક્ટ હતો, તો એ બી 2015માં સ્ટાર્ટ થયો છે. તો ત્યાંથી લઈને અત્યાર સુધી સારો એવો ડેવલપમેન્ટ અને રિયલ એસ્ટેટ પ્રમાણે સારો એવો ગ્રોથ જોવા મળે છે. ઓકે દેવર્ષ, કેમ તમને લાગે છે કે લોકોને ભાડજ એરિયા ચૂઝ કરવો જોઈએ? એમાં તમારું ઓપિનિયન શું છે? તો ભાડજ એ જસ્ટ એરિયા નથી, એ એક ઇન્વેસ્ટર્સ અને હોમ ઓનર્સ માટેની એક ઓપોર્ચ્યુનિટી છે, જેમને પોતાના જસ્ટ કાઇન્ડ ઓફ જેનઝી જનરેશન અત્યારે આપણે ગણી લો કે જેને પોતાના પૈસે પોતાની રીતે પોતાનું ઘર કરવું છે, તો એ કરી શકે છે. અને એક અફોર્ડેબલ ઝોન બી છે કે જ્યાં અંડર 1 CR ની અંદર તમને લક્ઝરી બી સારી એવી મળી જાય છે, સ્પેશિયસ બી મળી જાય છે, કનેક્ટિવિટી બી બધી તમને તમારી રીતે મળી જાય છે. તો એવી રીતના અફોર્ડેબલ ઝોન પ્રમાણે ભાડજમાં ઇન્વેસ્ટ કરવું બી સારી એવી વસ્તુ છે. રિયલ એસ્ટેટના વ્યૂ પોઈન્ટથી ભાડજનું પ્રાઇસિંગ કેવું છે? જોવા જઈએ તો 2015માં 2800 સ્ક્વેર ફીટનો કંઈક રેટ ચાલી રહ્યો હતો એ વખતે, અને એ જ પ્રમાણે અત્યારે ઓલમોસ્ટ 10 વર્ષ પછી 4500 સ્ક્વેર ફીટનો રેટ અત્યારે ચાલી રહ્યો છે. સ્ટાર્ટ્સ પ્રમાણે જોઈએ તો ઓલમોસ્ટ અત્યારે 125% રિટર્ન એ લોકોને મળી ગયું છે 2015થી લઈને અત્યાર સુધીનું. એટલે આમ જોવા જઈએ તો 1700 સ્ક્વેર ફીટ પ્લસ તમારો ગ્રેસ છે, જે તમારો ગ્રોથ છે, જે તમે પ્રોફિટ કરેલો છે. અને એ જ વસ્તુ આવનારા 5 થી 10 વર્ષમાં જોવા જઈએ છે તો 130થી 140% રિટર્ન જેટલું તમે વધારે સ્કોપ કરી શકો છો, એટલું તમે ગ્રેસ કરી શકો છો. કેમ ઇન્વેસ્ટર કે હોમ ઓનરને ભાડજ એરિયા ચૂઝ કરવો જોઈએ? શું રીઝન આપશો? તો સારું બજેટ, સારી સ્પેસ, લક્ઝરી, સારી કનેક્ટિવિટી, ડોર સ્ટેપ સર્વિસીસ બધું જ ભાડજમાં અત્યારે અવેલેબલ છે જ. તમે જોવા જાઓ તો અત્યારે ભાડજ સારું એવું ડેવલપ બી થઈ રહ્યું છે. એની સાથે સાથે સારા એવા પ્રોજેક્ટ્સ બી ત્યાં આગળ બની રહ્યા છે. પ્લસ બીજું કે ત્યાં આગળ કનેક્ટિવિટી રીતના જોવા જઈએ તો AMTS બી આવી ગયું છે, ટૂંક સમયમાં BRTS બી આવી જશે. ત્યાં આગળ 5 થી 10 વર્ષમાં કદાચ વાત થાય તો મેટ્રો કનેક્ટિવિટી બી તમને મળી જશે. તો ભાડજમાં કનેક્ટિવિટીના લીધે જોવા જઈએ તો બી સારી વસ્તુ છે. સ્પેશિયસ અને લક્ઝરીઝ અને અફોર્ડેબલમાં રીતે જોવા જઈએ તો બી ભાડજમાં આપણે જવા જેવું છે. કૃષ્ણા ડેવલપર્સ જે ક્રિસ્ટલ હાઇટ્સ બનાવી રહ્યા છે, એમના વિશે તમારું શું કહેવું છે? તો કૃષ્ણા ડેવલપર્સ જે છે 2015થી એમનું બી સ્ટાર્ટઅપ થયું હતું. ઘણા ઓછા પ્રોજેક્ટ કર્યા છે પણ સારા એવા પ્રોજેક્ટ કર્યા છે અફોર્ડેબલ ઝોનમાં જ. એમનું માનવું એવું છે કે ઓછા પ્રોજેક્ટ બનાવીશું પણ સારા બનાવીશું. તો કૃષ્ણા હાઇટ્સ પછીનો આ ક્રિસ્ટલ હાઇટ્સ એ આપણો બીજો પ્રોજેક્ટ છે અફોર્ડેબલમાં જ ભાડજ એરિયામાં જોવા જઈએ તો એ બી સારો એવો જ પ્રોજેક્ટ છે 2 અને 3 BHK નો. તો ત્યાં આગળ બી કેવું છે કે 2015માં જ્યારે આપણે કૃષ્ણા હાઇટ્સ જ્યારે ડેવલપમેન્ટ થતું હતું ત્યારે આજુબાજુમાં ડેવલપમેન્ટ ખાસું એવું હતું નહીં. એ જ પ્રમાણે અત્યારે જોવા જઈએ છીએ જે ક્રિસ્ટલ હાઇટ્સ આપણી જે જગ્યાએ છે, જે લોકેશન ઉપર છે, એની આજુબાજુમાં બી અત્યારે એવું ખાસું ડેવલપમેન્ટ નથી. પણ એ જ સિનારીઓ જે મેં તમને પહેલાં કીધું કે 2015થી લઈને અત્યાર સુધી જે રીતનો ડેવલપમેન્ટ છે, ભારતનો ગ્રોથ છે, એવી જ રીતે એરો પર્ટિક્યુલર એરિયા માટે બી એ જ વસ્તુ થઈ શકે છે. મણિરાજ પ્રોપર્ટીઝના ઓનગોઈંગ પ્રોજેક્ટ પર તમારું શું કહેવું છે? તો મણિરાજના અત્યારે 4 જેટલા પ્રોજેક્ટ્સ ઓનગોઈંગ છે. એની સાથે સાથે આપણે ડિમાન્ડિંગ લોકેશન બી આપણે સારી એવી સિલેક્ટ કરેલી છે. ક્રિસ્ટલાઇટ્સ જે આપણું ભાડજમાં છે, દેવકુંજ 80 કરીને છે જે આપણો વૈષ્ણોદેવીમાં છે, દેવ આમ્રકુંજ પ્લેટિનમ કરીને જે તપોવન સર્કલ ઉપર છે, હાર્મની હરિકેશ કરીને જે સોલામાં આપણે 31st સ્ટોરી આપણે બનાવી રહ્યા છે, ગુજરાત ટોલેસ્ટ છે બિલ્ડિંગ એરિયા. તો પ્રોજેક્ટ વાઇઝ બી જોવા જઈએ તો મણિરાજની જોડે સારા એવા પ્રોજેક્ટ્સ છે જે અફોર્ડેબલમાં બી કન્સિડર થાય છે, લક્ઝરિયસમાં બી થાય છે, અને એની સાથે અલ્ટ્રા લક્ઝરિયસ અને લેવિશ લાઇફસ્ટાઇલ્સમાં બી એરિયોએ કન્સિડર કરી શકાય છે. એની સાથે સાથે જ આગળ આપણે નવા બીજા 3-4 પ્રોજેક્ટ્સ બી લાવીએ છીએ. જે સાઉથ બોપલ બી એક ડેવલપિંગ એરિયા છે, તો ત્યાં આગળ બી મણિરાજ પ્રોપર્ટીઝ જઈ રહ્યા છે. એની સાથે સાથે આપણે બીજા બી પ્રોજેક્ટ છે, બીજે બી સારી બી લોકેશન છે કે જ્યાં આગળ આપણે હજુ જવાનું બાકી છે, તો ત્યાં આગળ બી આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ. મણિરાજ પ્રોપર્ટીઝ છે જે ખાલી પ્રોપર્ટી મેનેજમેન્ટ ફર્મ નથી, એ ડેવલપમેન્ટ ફર્મ બી છે. થેન્ક્સ ફોર વોચિંગ ટિલ ધી એન્ડ. અમને ખાતરી છે કે તમને અમારો આજનો એપિસોડ ગમ્યો હશે અને વધુ જાણવા જેવું બી મળ્યું હશે. આ વિડીયોને વધુ શેર કરો અને એને લાઈક કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ એપિસોડમાં. જય શ્રી કૃષ્ણ.